Welcome student. In subject finance accounting, in the last lecture we were calculate the practice sum. મેં તમને ગ્રુપમાં એક PDF છે શેર કરી હતી તમારે માટે યુનિટ નંબર 1ના પ્રેક્ટિસ માટેના સમ માટે, બરાબર? સો એ સમ પછી આપણે યુનિટ નંબર 1 ડિવિડન્ડ પોલિસી છે એ હવે કમ્પ્લીટ કરીએ છીએ આજથી. એટલે કે નાઉ ટુડે વી વર સ્ટાર્ટેડ યુનિટ નંબર 1 દેટ ઇઝ કોસ્ટ ઓફ કેપિટલ. યુનિટ નંબર 2 છે એ તમારું ડિવિડન્ડ પોલિસી હતું જે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિસના સમની PDF સાથે પૂરું કર્યું. આજના લેક્ચરથી આપણે યુનિટ નંબર 1 કોસ્ટ ઓફ કેપિટલ છે એ સ્ટાર્ટ કરવાના છીએ. સો જનરલી કોસ્ટ ઓફ કેપિટલ પણ તમારું છે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, પ્રેક્ટિકલ ચેપ્ટર છે જેમાં તમારે સમ છે એ કેલ્ક્યુલેટ કરવાના આવશે. તો આપણે સૌથી પહેલાં જોઈએ કે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ. તો કે કોસ્ટ ઓફ કેપિટલ એ જનરલી શું છે તો કે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ, અકોર્ડિંગ ટુ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ કંપની, ધ કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ ધ અમાઉન્ટ વિચ કંપની હેવ ટુ પે ટુ ધી ઇન્વેસ્ટર્સને કંપનીએ પોતાના કંપનીમાં ઇન્વેસ્ટ જે કાંઈ પણ ઇન્વેસ્ટરે કર્યું છે એના માટે કોસ્ટ છે એ પે કરવાની હોય છે ફ્રોમ ધી વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ કંપની. એન્ડ ફ્રોમ ધી વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇન્વેસ્ટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ઇન્વેસ્ટર્સ છે એ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સિક્યુરિટીમાં કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે, એના માટે એ રિટર્ન છે. એટલે કે જે કાંઈ પણ કેપિટલ છે ઇન્વેસ્ટર્સ કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે એના ઉપર મળતું રિટર્ન જે છે એ ઇન્વેસ્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી છે કોસ્ટ ઓફ કેપિટલ. જ્યારે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી છે ઇન્વેસ્ટર્સને જે કંપની પે આઉટ કરે છે રિટર્ન, જે કાંઈ પણ કંપની ચૂકવે છે એને આપણે કહીએ છીએ કોસ્ટ ઓફ કેપિટલ. Generally, cost of capital is calculated for the equity shares, preference shares, debenture and reserve and surplus or we can say retained earning. આની ઉપર છે કોસ્ટ ઓફ કેપિટલ છે જનરલી કેલ્ક્યુલેટ થતી હોય છે. તો અહીંયા તમને જુઓ છો કોસ્ટ ઓફ ડેપ્થ. ડેપ્થ એટલે શું થાય તો કે દેવું. કોસ્ટ ઓફ ડેટ જનરલી ડેટમાં જે છે ડિબેન્ચર્સ છે અને લોન્સ છે આવતા હોય છે. કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ ઉપરની કોસ્ટ પણ છે કેલ્ક્યુલેટ થતી હોય છે. કોસ્ટ ઓફ ઇક્વિટી શેર કેપિટલ, ઇક્વિટી શેર કેપિટલ ઉપર પણ કોસ્ટ ઓફ કેપિટલ છે એ કેલ્ક્યુલેટ થતી હોય છે. અને કોસ્ટ ઓફ રિટેન્ડ અર્નિંગ લાઇક રિઝર્વ છે એ. અને મેઇન ઇમ્પોર્ટન્ટ કે આ બધા માટેની એક મેથડ છે એ છે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ અકોર્ડિંગ ટુ ધી બુક વેલ્યુ અને અકોર્ડિંગ ટુ ધી માર્કેટ વેલ્યુ. ઇટ મીન્સ કે આ યુનિટમાં તમારે ડિફરન્ટ કાઇન્ડ ઓફ કોસ્ટ ઓફ કેપિટલના સમ છે એ જોવાના છે. કોસ્ટ ઓફ ડેપ્ટ, કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ, કોસ્ટ ઓફ ઇક્વિટી શેર કેપિટલ, કોસ્ટ ઓફ રિટેન્ડ અર્નિંગ, અને આ બધી જ કોસ્ટ માટે, આ બધી જ સિક્યોરિટી માટેની એક મેથડ છે એ છે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. એ પણ તમારે છે આ યુનિટમાં પ્રેક્ટિકલમાં તમારે જોવાનું છે. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ઇન્ટ્રોડક્શન દેટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ. સો Introduction. The cost of capital is very important factor to be considered in deciding the firm capital structure. એટલે કે for deciding the capital structure of firm, the cost of capital is very important. કોસ્ટ ઓફ કેપિટલ છે એ કેપિટલ સ્ટ્રક્ચરને, કંપનીનું કેપિટલ સ્ટ્રક્ચર છે ને ડિઝાઇન કરવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ વી ઓલ નો દેટ ઇન ધ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ એની કંપની, ધ કંપની કન્સિડર ધ ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ, ડિબેન્ચર એન્ડ અધર રિઝર્વ્સ. ધીસ ઓલ આર ધી પાર્ટ ઓફ ધી કેપિટલ સ્ટ્રક્ચર. અને આ બધી જ કેપિટલ સ્ટ્રક્ચરના પાર્ટ છે અને એની જે કોસ્ટ છે એ કેટલી થાય છે એ મેજર કરવા માટે કોસ્ટ ઓફ કેપિટલ છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ વન ઓફ ધ બેઝ ઓફ થિયરી ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ. એક ફિનાન્શિયલ મેનેજમેન્ટની થિયરી માટેનો એક બેઝ છે. શું તો કે કોસ્ટ ઓફ કેપિટલ. ઓફકોર્સ કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ ટુ અ સર્ટેન એક્સટેન્ટ ડેપ્ટેબલ એક્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. સમ કાઇન્ડ ઓફ એક પ્રકારનું બર્ડન છે કંપની ઉપર. કહેવાય ને ડેટા ટેબલ છે. ડેટા ટેબલ મીન્સ શું? It gives a particular kind of a structure which is helpful to the company for future. કે કંપનીને ફ્યુચરમાં કઈ સિક્યોરિટીમાં કેટલી કોસ્ટ થશે એ મેજર કરવા માટેનું એક ડેટા આપણને જે છે એ કોસ્ટ ઓફ કેપિટલ દ્વારા મળે છે. અને એના થ્રુ આપણે ફિનાન્શિયલ મેનેજમેન્ટ, આપણી કંપનીની જે ફિનાન્શિયલ પોઝિશન છે વી કેન મેનેજ ધેટ વિથ ધ હેલ્પ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર એન્ડ ઓલ્સો વિથ ધ હેલ્પ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ. Yet it is a fact that before
determining the capital structure, a company is required to compute the cost of capital of various sources of finance and compare them. So first of all, if any company who wants to decide their capital structure, they have to first calculate, or we can say they have to first compute the cost of various source of finance. Like we can get the finance with the issue of equity share, we can get the finance with the issue of preference share, debenture, or maybe we can make a demand of loan ફોર ધી ફાઇનાન્સ રિક્વાયરમેન્ટ, રાઈટ? તો આપણી પાસે ઓપ્શન્સ ઘણા બધા છે સોર્સિસ ઓફ ફિનાન્સના, બટ એ માટેનું એક પ્રોપર કોસ્ટ કેટલી થાય એ કેલ્ક્યુલેટ કરવાનું કામ છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, ફોર ધી કેપિટલ સ્ટ્રક્ચર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડિટરમાઇન that what is the cost of capital of various sources of finance and compare them. કમ્પેર કરો એને, લાસ્ટ યરની તમારી જે કોસ્ટ હોય એની સાથે કમ્પેર કરી શકો. તમે તમારે કોમ્પિટિટર્સની જે કંપની છે એની કોસ્ટ ઓફ કેપિટલ સાથે તમારી કોસ્ટ ઓફ કેપિટલને કમ્પેર કરી શકો. સો યુ કેન with the help of cost of capital you can compare your financial resources with the other company also and with the previous year also. On that basis, company decide which source of finance is the best in the interest of the owner and even of the creditors. And with the help of the comparison થી તમને વધારે ખ્યાલ આવશે કે which source of finance is best for the company માટે કયો source of finance છે એ બેસ્ટ છે, સાથે સાથે ક્રેડિટર્સ એટલે કે જે ઇન્વેસ્ટર્સ છે, જે કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે, એમની માટે કયો ઓપ્શન છે બેસ્ટ છે. In the past, the cost of capital was ignored, a very little attention was paid to it. In the કહેવાય ને પાસ્ટ યરમાં આ એક અટેન્શન કહેવાય ને કે કોસ્ટ ઓફ કેપિટલને એટલું બધું ઇમ્પોર્ટન્સ છે, અટેન્શન આપવામાં આવતું નહોતી. બટ ઇન રિસેન્ટ ટાઈમ, કરંટ સિચ્યુએશન, કરંટ પીરિયડની વાત કરીએ તો, ફોર ટેકિંગ અ ડિસિઝન રિલેટિંગ ટુ કેપિટલ બજેટ ઓર ફોર ધી ઇન્વેસ્ટમેન્ટ ઓફ બિગ અમાઉન્ટ ઇન કેપિટલ પ્રોજેક્ટ, ધ કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ વાઇડલી યુઝ ફોર ઇવેલ્યુએટિંગ વેરિયસ સોર્સિસ ઓફ ફાઇનાન્સ. શું કહે છે? બટ ઇન કરંટ સિચ્યુએશન રિલેટિંગ ટુ ધી કેપિટલ બજેટ, એટલે કે કેપિટલ સાથે જોડાયેલું, કેપિટલ સ્ટ્રક્ચર સાથે જોડાયેલું હોય, ફોર ધી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ હોય, અથવા તો ફોર ધી કેપિટલ પ્રોજેક્ટ, બિગ કાઇન્ડ ઓફ કેપિટલ પ્રોજેક્ટ હોય, બધા માટે અત્યારે કોસ્ટ ઓફ કેપિટલ છે એ વાઇડલી યુઝ થાય છે ટુ કમ્પેર, ટુ ઇવેલ્યુએટ ધ સોર્સિસ ઓફ ફાઇનાન્સ. ફાઇનાન્સના સોર્સિસ છે, સોર્સિસ એટલે શું થાય? સ્ત્રોત. જે જગ્યાએથી આપણે ફાઇનાન્સ કંપની છે જનરેટ કરતી હોય એ માટે ઇવેલ્યુએશન માટે ઇન કરંટ સિચ્યુએશન ધ કોસ્ટ ઓફ કેપિટલ કન્સેપ્ટ ઇઝ વાઇડલી યુઝ. It may be used for the investment purpose also, it may be used for the capital project also. In other words, cost of capital is decisive factor in the financial decision making. એટલે કે for any financial decision making માં cost of capital છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. Let's see the meaning of cost of capital. meaning જે છે એ અહીંયા સુધીનો તમારે કરવાનો છે. From the viewpoint of view of investors, cost of capital is the reward of postmortem of his present need, so as to get a fair return on the investment in the future. There are two point of view in the cost of capital, in which the first is from the viewpoint of view of investors. Investorsના point of view થી જોઈએ તો cost of capital is the reward of postpone of present needs. ઇન્વેસ્ટર્સ છે પોતાની કેપિટલ સાથેની જે પ્રેઝન્ટ નીડ છે એને પોસ્ટપોન કરે છે, સો ધેટ ધે કેન ગેટ અ ફેર રિટર્ન ઓન ધી ઇન્વેસ્ટમેન્ટ ઇન અ ફ્યુચર. જેના માટે અત્યારે પોસ્ટપોન કરેલી એની નીડ્સ છે એ ફ્યુચરમાં એને એના ઉપર વધુ ઇન્ટરેસ્ટ આપે, વધુ રિટર્ન આપે, સારું રિટર્ન આપે. But from the viewpoint of view of company, the cost of capital refers to the financial burden that a company has to bear in financing its business through various sources. But if we consider a point of view of the company, then it is a financial burden on the head of the company. કંપનીના point of view થી એક financial burden છે. શું કામ? For example, I am a investors and I am investing in equity share in any particular company, right? So ઇક્વિટી શેરમાં હું મારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કોઈ પર્ટિક્યુલર કંપનીમાં કરું છું તો કંપની મને ડિવિડન્ડ પે આઉટ કરશે, રાઈટ? સો ઇટ ઇઝ અ રિટર્ન ફોર મી
વિચ આઈ હેવ કહેવાય ને કે મેં મારી પ્રેઝન્ટ નીડને છે કેન્સલ કરી અને આઈ હેવ ઇન્વેસ્ટેડ ઇન ઇક્વિટી શેર ઇન એની કંપની એન્ડ ઓન ધેટ આઈ ગેટ અ રિટર્ન ઇન ફોર્મ ઓફ ડિવિડન્ડ. બટ ફ્રોમ ધી વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ કંપની વી કેન સે, તો પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ કંપનીની વાત કરવા જઈએ તો કંપની માટે શું છે એ બર્ડન છે, કારણ કે કંપનીએ મને ડિવિડન્ડ ચૂકવવું પડશે. સો આ પ્રકારની સિચ્યુએશન હોય છે કોસ્ટ ઓફ કેપિટલની. સો ઇફ વી કન્સિડર ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇન્વેસ્ટર, ધેન ઇટ ઇઝ ગેટ અ ફેર રિટર્ન ઓન ધી ઇન્વેસ્ટમેન્ટ વિચ ઇઝ ઇન્વેસ્ટર મેડ ઇન અ પર્ટિક્યુલર કંપની, રાઇટ? એન્ડ on the point of view of a company, it is a burden for the company, કારણ કે કંપનીની પાસે ફાઇનાન્શિયલી બર્ડન છે કે એને ઇક્વિટી શેર હોલ્ડરોને પે આઉટ કરવું પડશે. સો ફ્રોમ ધી બોથ ધ પોઈન્ટ ઓફ વ્યૂ આ પ્રકારની સિચ્યુએશન છે એ કોસ્ટ ઓફ કેપિટલની હોય છે. લેટ્સ સી ડેફિનેશન. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેફિનેશન્સ છે તમને આપેલી છે. ડિફરન્ટ ડેફિનેશન ઓફ કોસ્ટ ઓફ કેપિટલ વિલ પ્રૂવ ઇન્ટરેસ્ટિંગ એટ ધીસ પોઈન્ટ. ફર્સ્ટ ઇઝ, according to Shala and Haley, cost of capital is the minimum acceptable rate of return on a new investment made by the firm from the viewpoint of view of creditor and investor in the firm's security. So, in a simple word, we can say cost of capital is a minimum acceptable rate of return when any investor who made a new investment in any firm and the creditors or the investor who get the minimum return on the investment who કહેવાય ને કે જે એને કોઈ પણ ફર્મમાં ઇન્વેસ્ટ કર્યું છે એના ઉપર એને મળતું મિનિમમ રેટ જે છે રેટ ઓફ રિટર્ન છે, મિનિમમ એક્સેપ્ટેબલ રેટ ઓફ રિટર્ન છે જે ઇન્વેસ્ટમેન્ટ ક્રેડિટર્સ કે ઇન્વેસ્ટર્સ કોઈ પણ ફર્મની સિક્યોરિટીઝમાં કરે છે એના ઉપર એને જે રિટર્ન મળે છે એ રિટર્નનો રેટ છે એ શું કહેવાય છે? કેપિટલ કહેવાય છે, કોસ્ટ ઓફ કેપિટલ કહેવાય છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ અહીંયા ક્રેડિટર્સ એન્ડ ઇન્વેસ્ટર્સ એટલે શું? તો કે એઝ અ ક્રેડિટર ઓર ઇન્વેસ્ટર આઈ કેન કહેવાય ને કે મેં કોઈ પણ એક કંપનીમાં મારું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ઉપર મને મિનિમમ ઓછામાં ઓછું એક્સેપ્ટેબલ રેટ ઓફ રિટર્ન કેટલું મળશે એ એક્સેપ્ટેબલ રેટ ઓફ રિટર્ન જે છે એ શું છે? મારું કોસ્ટ ઓફ કેપિટલ છે. સેકન્ડ ડેફિનેશન જે છે એ છે, ઇન ધ વર્ડ્સ ઓફ I.M. Pandey, the cost of capital is simply the rate of return the fund used should produce to justify their use within the firm in the light of the wealth maximization objectives. So from the viewpoint of view of company, this definition is on the viewpoint of view of company and this definition is on the viewpoint of view of investors. So cost of capital છે સિમ્પલી શું છે કે વન કાઇન્ડ ઓફ રેટ ઓફ રિટર્ન છે ઓન ધી ફંડ, કે જે કાંઈ પણ ફંડ આપણે કંપની માટે યુઝ કરીએ છીએ, યુઝડ શુડ પ્રોડ્યુસ ટુ જસ્ટિફાય યુઝ વિધિન ધ ફર્મ, એટલે કે ફર્મ માટે પ્રોપર જસ્ટિફિકેશનથી આપણે જે કાંઈ પણ ફંડનું યુટિલાઇઝેશન કરીએ છીએ શેના માટેનું યુટિલાઇઝેશન કરીએ તો કે વેલ્થ મેક્સિમાઇઝેશનના ઓબ્જેક્ટિવ માટે. તો કંપનીના વેલ્થ મેક્સિમાઇઝેશન એટલે કંપનીની સિક્યોરિટીઝ છે, વેલ્થ કોને કહેવાય? કંપની છે પોતાની કંપની છે ઇક્વિટી શેર ઇસ્યુ કરે છે, કંપની છે પ્રેફરન્સ શેર ઇસ્યુ કરે છે, ઇટ મીન્સ કંપનીનું જે વેલ્થ છે એ શું થાય છે? વધે છે. સો આ જે કાંઈ પણ ઇસ્યુ કરીએ છીએ ઇટ મીન્સ કે ઇન્વેસ્ટર્સ છે એ આ સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ કરે છે. સો વિથ ધ હેલ્પ ઓફ ધેટ વી કેન ગેટ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ વેલ્થ મેક્સિમાઇઝેશન એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ધેટ આપણને જે કાંઈ પણ ઇક્વિટી શેર થ્રુ, પ્રેફરન્સ શેર થ્રુ, ડિબેન્ચર થ્રુ જે કાંઈ પણ આપણને ફાઇનાન્સ મળે છે વી કેન યુટિલાઇઝ ફોર ધી પોઈન્ટ વી આર યુટિલાઇઝિંગ દેટ ફંડ ફોર ધી કંપની, ફોર ધી ફર્મ માટે આપણે જસ્ટિફાઈથી એ ફંડને શું કરીએ છીએ? યુઝ કરીએ છીએ અને એના ઉપર કંપનીને એઝ અ ફર્મ કંપનીને જે કાંઈ પણ રેટ ઓફ રિટર્ન આપવું પડે છે એ રેટ ઓફ રિટર્ન શું છે? કોસ્ટ ઓફ કેપિટલ છે. સો one kind of a rate of return which firm use the funds of the investors with the objective of wealth maximization. Okay, સેકન્ડ ડેફિનેશન છે આ હતી. આપણે ફોર્થ 4 ડેફિનેશન્સ છે યાદ રાખશું. થર્ડ, Shri Khan and Jain are of the opinion that the cost of capital in the minimum rate of return at the firm must earn on its investment for the market value of the firm to remains unchanged. શું કહે છે કે it is a one kind of minimum rate of return which company have to pay to the investors and also from the viewpoint of view of company it is a one kind of earning approach.
સો અ કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ અ મિનિમમ રેટ ઓફ રિટર્ન ધેટ અ ફર્મ મસ્ટ અર્ન ઓન ઇટ્સ ઇન્વેસ્ટમેન્ટ. કંપની જે કાંઈ પણ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ઇસ્યુ કરે છે એ ઇસ્યુ ઉપર કંપનીને મિનિમમ રેટ ઓફ રિટર્ન છે કેટલું ચૂકવવાનું છે, જેના કારણે ધ માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ્સ રિમેન્સ અનચેન્જ, જેના કારણે ફર્મની માર્કેટ વેલ્યુમાં કોઈ ચેન્જ આવવો જોઈએ નહીં. ધેટ કાઇન્ડ ઓફ મિનિમમ રેટ ઓફ રિટર્ન કંપનીએ ડિસાઇડ કરવું પડે ઓન ધી ઇન્વેસ્ટમેન્ટ. ઇટ મીન્સ અ કંપનીએ જે કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ઇસ્યુ કર્યા છે એના ઉપર જે કાંઈ પણ મિનિમમ રેટ ઓફ રિટર્ન એ પે આઉટ કરે છે વિધાઉટ ધી ચેન્જ ઇન ધ માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ. ફર્મની માર્કેટ વેલ્યુમાં કોઈ ચેન્જ થયા વગર જે કાંઈ પણ રેટ ઓફ રિટર્ન તમે ઇન્વેસ્ટમેન્ટ ઉપર પે કરો છો એને કહેવાય છે કોસ્ટ ઓફ કેપિટલ. લાસ્ટ છે ડેફિનેશન, ફોર્થ ઇઝ Hampton holds that cost of capital is a rate of return which a firm required from an investment in order to increase the value of a firm in the marketplace. Also, it is a objective of the company. It is a one kind of objective of the company that if the company issue the securities or issue a new investment option, they have also increased their market value in the firm, market value. શું કહે છે કે ભાઈ કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ અ રેટ ઓફ રિટર્ન વિચ અ ફર્મ રિક્વાયર્ડ ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ. એક ઇન્વેસ્ટમેન્ટ ઉપર ફર્મ જે કાંઈ પણ પર્ટિક્યુલર રેટ ઓફ રિટર્ન છે એ નક્કી કરે છે ટુ ઇન્ક્રીઝ ધ વેલ્યુ ઓફ ફર્મ. એ રેટ ઓફ રિટર્ન એવું જ હશે જે ફર્મની માર્કેટ વેલ્યુ બજારમાં માર્કેટમાં ઇન્ક્રીઝ કરે. વિથ ધ હેલ્પ ઓફ ધેટ કંપનીને પણ પ્રોફિટ મળે. સો આ પ્રકારની જે ડેફિનેશન છે એ 4 ડેફિનેશન છે કોસ્ટ ઓફ કેપિટલની. સો ડેફિનેશન છે એ 4 તમે યાદ રાખશો તો ચાલશે. લેટ્સ સી ધ સિગ્નિફિકન્સ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ. ધ સિગ્નિફિકન્સ ઓફ કોસ્ટ ઓફ કેપિટલના માત્ર પોઈન્ટ્સ છે તમારે યાદ રાખવાના છે. આપણે ઓરલી એને સમજીએ છીએ. તમારે ડિટેલમાં આના સમજ આવે છે એટલે તમારે થિયરી બહુ પૂછાતી નથી, રાઈટ? તો ઇટ્સ ઓલ્સો નોન એઝ અ સિગ્નિફિકન્સ એન્ડ ઓલ્સો નોન એઝ ઇમ્પોર્ટન્સ ઓફ ધી કેપિટલ સ્ટ્રક્ચર. ફર્સ્ટ ઇઝ ફોર કેપિટલ બજેટિંગ ડિસિઝન. કેપિટલ બજેટિંગ, કંપનીની જે છે કંપનીનું બજેટ કેવું હોવું જોઈએ, કંપનીએ જે છે કયા કયા ફાઇનાન્શિયલ સોર્સિસ થ્રુ કેપિટલ છે એ મેળવવું જોઈએ, થ્રુ ઇક્વિટી શેર, થ્રુ પ્રેફરન્સ શેર, થ્રુ ડિબેન્ચર, જે કાંઈ પણ ઓપ્શન્સ છે એના થ્રુ કેવી રીતે કેપિટલનું આખું સ્ટ્રક્ચર, આખું બજેટ તૈયાર કરવું જોઈએ, એ માટે કોસ્ટ ઓફ કેપિટલ છે ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ, મેન્ટેનિંગ ધ માર્કેટ વેલ્યુ ઓફ શેર. ઇનો કહેવાય ને કે ભાઈ એનું શેર બજાર, એનું શેર માર્કેટ, તમારી જે માર્કેટ વેલ્યુ છે એ પણ મેન્ટેન થવી જોઈએ. એ ઓબ્જેક્ટિવ સાથે કોસ્ટ ઓફ કેપિટલ છે એ વર્ક કરે છે. તમારી માર્કેટ વેલ્યુ જેટલી ઇન્ક્રીઝ થશે એટલું તમને રેટ ઓફ રિટર્ન છે વધારે ઇન્વેસ્ટર્સને ચૂકવી શકશો. ઇફ યુ ગીવ મોર રિટર્ન ટુ ધી ઇન્વેસ્ટર, ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ ધી કંપની ઓલ્સો, બિકોઝ જેટલું રિટર્ન તમે આપશો એટલી તમારી માર્કેટ વેલ્યુ છે ઇન્ક્રીઝ થશે. એટલા ઇન્વેસ્ટર્સ છે ફ્યુચરમાં તમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર થશે. સો ધ સેકન્ડ ઇઝ maintaining market value of share. થર્ડ, હેલ્પ ઇન ડિઝાઇનિંગ કેપિટલ સ્ટ્રક્ચર. કેપિટલ સ્ટ્રક્ચરને ડિઝાઇન કરવામાં પણ ઇમ્પોર્ટન્ટ છે. વાય? બિકોઝ વિથ ધ હેલ્પ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ we were calculate the cost of debenture, we were calculate the cost of preference share, we were calculate the cost of equity share and also a retained earning. સો આમાંથી જે કાંઈ પણ કોસ્ટ જેની ઓછી હોય, જેની વધારે હોય, આપણે એનાલિસિસ કરી શકીએ છીએ. વિથ ધ હેલ્પ ઓફ ધેટ આપણને ખ્યાલ આવે કે આપણે ભાઈ કેટલા ઇક્વિટી શેર ઇસ્યુ કરવા જોઈએ, કેટલા પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવા જોઈએ, કેટલા ડિબેન્ચર્સ ઇસ્યુ કરવા જોઈએ. સો આ પ્રકારનું ઓપ્શન સિલેક્શન કરવામાં કેપિટલ કોસ્ટ ઓફ કેપિટલ છે ઉપયોગી થાય છે, ઇમ્પોર્ટન્ટ છે. સો હેલ્પ ઇન ડિઝાઇનિંગ ધ કેપિટલ સ્ટ્રક્ચર. કઈ સિક્યોરિટી કેટલા પ્રમાણમાં ઇસ્યુ કરવી એના માટે. ફોર્થ ઇઝ ઇસ્યુ ઓફ ન્યૂ સિક્યોરિટી. કંપનીને ફ્યુચરમાં કોઈ વધારે ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ હોય, વિથ ધ હેલ્પ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ, if company wants to issue new security for more finance for the business objectives, તો એ છે પ્રોપરલી તમે ઇસ્યુ કરી શકો. એટલે કે જ્યારે ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ હોય ત્યારે ઇસ્યુ કરવી એના કરતાં આપણે પહેલેથી એનાલિસિસ કરી અને જો કંપનીને ફાઇનાન્સની બહુ રિક્વાયરમેન્ટ હોય જ તો ક્યારે કેવી રીતે નવી સિક્યોરિટી, કઈ સિક્યોરિટી ઇસ્યુ કરવી એ પણ આપણે ડિસિઝન લઈ શકીએ છીએ. ફિફ્થ, ટુ ઇવેલ્યુએટ ધ પરફોર્મન્સ ઓફ ટોપ મેનેજમેન્ટ. વિથ ધ હેલ્પ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ ટોપ મેનેજમેન્ટ છે એ કેવું કામ કરે છે. ટોપ મેનેજમેન્ટ છે પ્રોપરલી દરેક પ્રકારની ફાઇનાન્શિયલ કન્ડિશન ઉપર પ્રોપરલી કોન્સન્ટ્રેટથી કામ કરે છે કે નહીં.
બધી જગ્યાએથી ફાઇનાન્શિયલી પરફોર્મન્સ કેવું છે કંપનીનું, ટોપ મેનેજમેન્ટ છે એનું કોઈ પ્રકારે કેરલેસનેસ નથી ને ફાઇનાન્સ મેનેજમેન્ટમાં, તો તમે એ કોસ્ટ ઓફ કેપિટલ દ્વારા ઇવેલ્યુએટ કરી શકો છો. સો ધ ફિફ્થ ઇઝ ઇવેલ્યુએટિંગ ધ પરફોર્મન્સ ઓફ ટોપ મેનેજમેન્ટ. એન્ડ સિક્સ્થ એન્ડ લાસ્ટ ઇઝ ફાઇનાન્શિયલ ડિસિઝન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કંપની માટે એક બેટર ફાઇનાન્શિયલ ડિસિઝન લેવા માટે કોસ્ટ ઓફ કેપિટલ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કોસ્ટ ઓફ કેપિટલ થ્રુ તમે ઇક્વિટી શેરની કોસ્ટ કેટલી થાય છે, પ્રેફરન્સ શેરની કોસ્ટ ઓફ કેપિટલ કેટલું થાય છે, તમે દરેક સિક્યોરિટીઝ છે એની પ્રોપરલી કોસ્ટ ઓફ કેપિટલ છે એ કેલ્ક્યુલેટ કરો છો. જેના કારણે વિથ ધ હેલ્પ ઓફ ધેટ તમે શું કરી શકો કે ભાઈ કઈ સિક્યોરિટીઝ છે કંપની માટે મોર બેનિફિશિયલ છે, એ પ્રોપર ફાઇનાન્શિયલ ડિસિઝન તમે લઈ શકો છો વિથ ધ હેલ્પ ઓફ કોસ્ટ ઓફ capital. So today we will discuss about the introduction, meaning, definition and significance of cost of capital. In the next lecture we will start the sum. Thank you.